નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના ફાયદા. જો આપણે ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડને કમ્પેર કરીએ તો અંડરગ્રાઉન્ડ સિસ્ટમના કયા કયા ફાયદા છે. બરાબર, તો એક એક કરીને આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો ફાયદો રિલાયબિલિટી અથવા તો કન્ટિન્યુટી ઓફ સપ્લાય, એટલે કે તમારો જે સપ્લાય છે એની કન્ટિન્યુટી એ તમને વધારે ટાઈમમાં તમને એક્યુરેટ સપ્લાય મળશે. એક્યુરેટ કઈ રીતે હું કહી રહ્યો છું કે ઓવરહેડ સિસ્ટમની અંદર શું થાય છે કે ઓવરહેડ સિસ્ટમ જમીનની ઉપર પોલ ઉપર હોવાથી એમાં ઝાડ પડવાની સંભાવના છે કે કોઈ પક્ષીને બેસવાથી કે પછી તાર તૂટી જવાથી તમારો સપ્લાય છે એ ડિસ્ટર્બ થાય છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમની અંદર એવા કોઈ પ્રોબ્લેમ થતા નથી અને એટલા માટે તમને જે સપ્લાય છે એ વિધાઉટ ઇન્ટરપ્શન કન્ટિન્યુઅસ સપ્લાય મળશે. એટલે કે તમારા સપ્લાયની રિલાયબિલિટી અથવા તો કન્ટિન્યુટી જે છે એ અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં કેવી છે? વધારે છે. બીજો પણ લેસ મેન્ટેનન્સ ઇઝ રિક્વાયર્ડ. ઓવરહેડ લાઇનની અંદર તમારો જે કંડક્ટર છે એ તૂટી જવાનો, શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ વધારે રહે છે. એની કમ્પેરિઝનમાં અંડરગ્રાઉન્ડની અંદર એવા કોઈ ચાન્સીસ હોતા નથી અને એટલા માટે એની અંદર મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ છે એ ખૂબ જ ઓછી હોય છે. કંડક્ટર તૂટવાના ચાન્સીસ ઓછા છે એટલે તમારો સપ્લાય પણ વધારે ટાઈમ માટે તમને રિલાયબલ સપ્લાય મળી ગયો છે. તો બીજો પોઈન્ટ આવશે કે ભાઈ અંડરગ્રાઉન્ડ સિસ્ટમની અંદર મેન્ટેનન્સ જે છે એ ઓવરહેડ કરતાં કેવું છે? ઓછું છે. અને એનો એક ફાયદો છે ઓવરહેડ સિસ્ટમની કમ્પેરિઝન. ઓવરહેડ સિસ્ટમની કમ્પેરિઝનમાં અંડરગ્રાઉન્ડનો ત્રીજો ફાયદો શું છે કે એની અંદર વોલ્ટેજ ડ્રોપ લેસ થાય છે. જો તમે આગળનું લેક્ચર જોયું હોય તો આપણે વાત કરી હતી કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં જે 3 કેબલ છે એ બધા એકબીજાથી ખૂબ નજીક હોય છે. નજીક હોવાને લીધે એમનો ઇન્ડક્ટન્સ ખૂબ ઓછો હોય છે અને ઇન્ડક્ટન્સ ઓછો હોવાને લીધે લાઇનની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ ઓછો હોય છે ઓવરહેડની કમ્પેરિઝનમાં. તો આ એક ફાયદો થશે. એટલે ત્રીજો ફાયદો છે લેસ વોલ્ટેજ ડ્રોપ. ચોથું છે લોંગ લાઈફ. કારણ કે તમે કેબલ જે છે એની ઉપર પ્રોપર ઇન્સ્યુલેશન આવી જાય છે અને તમે એક વ્યવસ્થિત જમીનની અંદર ખાડો ખોદી અને તમે કેબલ લે કર્યો છે એટલે આ જે સિસ્ટમ છે એની લાઈફ વધારે લાંબી હોય છે કમ્પેર ટુ ઓવરહેડ સિસ્ટમ, જે એનો એક એડવાન્ટેજ. પાંચમો એડવાન્ટેજ છે એટ્રેક્ટિવ અપિયરન્સ, એટલે કે આકર્ષક દેખાવ. જો તમે અમદાવાદમાં, ગાંધીનગરમાં કે સુરતમાં ગયા હોય તો આ 3 જગ્યાએ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે. તમને કેવું લાગે જ્યારે તમે કોઈ સિટીમાં જાઓ અને તમને આ ઓવરહેડ પોલ્સ કે ડિસ્ટ્રીબ્યુશનના પોલ્સ ના દેખાય કે ટાવર ના દેખાય તો સિટીનો લુક્સ બહુ શાનદાર, એટલે કે એનો દેખાવ એટ્રેક્ટિવ લાગે. એટલે અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો એક એડવાન્ટેજ છે કે એના લીધે તમારી જે સિસ્ટમ છે એનો ઓવરઓલ અપિયરન્સ કેવો દેખાય છે? સારો દેખાય છે. છઠ્ઠો પોઈન્ટ છે મોર સેફટી. એમ સેફટી વધારે છે તો અંડરગ્રાઉન્ડ સિસ્ટમ જમીનની અંદર છે એટલા માટે ત્યાં કોઈ પક્ષી એના ઉપર ટચ કરવાનું કે વાયર તૂટી જવાથી કોઈના ઉપર પડવાનું કે પોલ કોઈના ઉપર પડવાનો કે પોલને ટચ કરવાથી કોઈને શોક લાગવાનો એવા ચાન્સીસ બહુ ઓછા છે અને એટલા માટે આ સિસ્ટમ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે વધારે સેફ છે ઓવરહેડ સિસ્ટમ કરતાં. અને સાતમો અને લાસ્ટ એડવાન્ટેજ અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો જે છે એ છે નો ઇન્ટરફિયરન્સ વિથ કોમ્યુનિકેશન ટાઈપ. પહેલાંના ટાઈમમાં ટેલિકોમ્યુનિકેશનની જે ટાઈમ હતી એ અને ઓવરહેડ સિસ્ટમ બંને એકબીજાની નજીકથી પસાર થતી હોય સો ટેલિકોમ્યુનિકેશન લાઇનમાં જ્યારે વાતચીત કરતા હોય બે વ્યક્તિ એને ડિસ્ટર્બન્સ સંભળાતો હતો. કોના લીધે? તો કે ઓવરહેડ લાઇન્સના એમાંથી જે કરંટ પાસ થતો હોય એના. એની જગ્યાએ અંડરગ્રાઉન્ડ સિસ્ટમની અંદર એવું કોઈ ઇન્ટરફિયરન્સ થતો નથી, જેથી ટેલિકોમ્યુનિકેશન લાઇનના જે સાંભળવાનું છે બંને સાઈડ પર ત્યાં કોઈ ફરક આવતો નથી કે ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ આપતો નથી. હું હોપ કે તમને આ સાથે એડવાન્ટેજ ખ્યાલ આવી ગયા હશે અંડરગ્રાઉન્ડ સિસ્ટમના કોની કમ્પેરિઝનમાં? ઓવરહેડ સિસ્ટમની કમ્પેરિઝન. થેન્ક યુ.